અને આજે વહેલી સવારે એક સમાચાર સામે આવે છે કે ડૉક્ટર શમશેરસિંહ કે જેઓએ એડીજીપી બીએસએફ સિક્યુરિટી બોર્ડર સિક્યુરિટી ફોર્સના એડીજીપી તરીકે હતા તેમને ત્યાંથી પરત ગુજરાત બોલાવવામાં આવે છે। ઇન્ચાર્જ ડીજીપી તરીકે ડોક્ટર KLN રાવને જવાબદારી સોંપાઈ છે। અચાનક શમશેરસિંહ ગુજરાત કેડરમાં પરત ફર્યા છે। શમશેરસિંહનું કેન્દ્રીય ડેપ્યુટેશન ઓચિંતું ટૂંકાવતા અનેક તર્ક અને વિતર્ક શરૂ થયા છે। ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી આ જે ચર્ચા છે કે ગુજરાતના નવા ડીજીપી કોણ, તેની વચ્ચે ગુજરાતમાં ડીજીપી વિકાસ સહાયની નિવૃત્તિ બાદ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઇન્ચાર્જ ડીજીપી તરીકે ડોક્ટર KLN રાવને જવાબદારી સોંપાઈ છે, ત્યારે નવા ડીજીપી કોણ તેને લઈ હવે પોલીસ બેડામાં અનેક ચર્ચાઓ શરૂ। છેલ્લી ઘડી આવ્યો છે મોટો ટ્વિસ્ટ। અચાનક શમશેરસિંહ ગુજરાત કેડરમાં પરત ફર્યા છે। શમશેરસિંહનું કેન્દ્રીય ડેપ્યુટેશન ઓચિંતું ટૂંકાવતા અનેક તર્ક અને વિતર્ક શરૂ થયા છે। શમશેરસિંહ બનશે હવે ગુજરાતના નવા ડીજીપી, આવી ચર્ચાઓ એ શરૂ થઈ ચૂકી છે। વાત કરવામાં આવે શમશેરસિંહની તો બીએસએફના એડિશનલ ડાયરેક્ટર શમશેરસિંહ હવે ગુજરાત કેડરની અંદર પરત ફર્યા છે। સમય કરતા પહેલા શમશેરસિંહનું ડેપ્યુટેશનમાંથી તેમને જે મુક્ત કરવામાં આવ્યા છે, ત્યારે અનેક ચર્ચાઓ એ શરૂ થઈ ચૂકી છે। શમશેરસિંહ એ 1991 બેચના આઈપીએસ અધિકારી છે અને જે નામો એ છેલ્લા કેટલાક દિવસોથી આ ચર્ચામાં છે, એ પછી અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક હોય કે પછી નિર્જા ગોટરુ હોય કે પછી અત્યારે જેઓ ઇન્ચાર્જ તરીકે એ ડીજીપી તરીકેની ફરજ નિભાવી રહ્યા છે એ ડોક્ટર KLN રાવ, આ જે 3 નામો ચર્ચામાં હતા તેની વચ્ચે શમશેરસિંહ અચાનક ગુજરાત પરત ફરતા હવે પોલીસ બેડાની અંદર ચર્ચાઓ શરૂ થઈ છે કે શું તેમને ગુજરાતના નવા ડીજીપી તરીકે જવાબદારી સોંપવામાં આવશે કે કેમ। આ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે શમશેરસિંહ જેઓ કેન્દ્રની અંદર બીએસએફમાં તેઓ અત્યારે જવાબદારી નિભાવી રહ્યા હતા અને અચાનક તેઓ અત્યારે ગુજરાત ફરતા અનેક તર્ક અને વિતર્ક છે તે લગાવવામાં આવી રહ્યા છે। જ્યારે રાજ્યના એ ડીજીપી એટલે કે વિકાસ સહાય એ નિવૃત્ત થયા બાદ અનેક નામો એ ચર્ચાઓમાં આવ્યા અને અચાનક એ મોડી રાત્રે એ જે નામ છે તે ઇન્ચાર્જ ડીજીપી તરીકે જાહેર કરવામાં આવ્યું। ડોક્ટર KLN રાવ કે તેઓ અત્યારે ઇન્ચાર્જ તરીકે ડીજીપીની ફરજ એ અત્યારે બજાવી રહ્યા છે અને તેની વચ્ચે એક નામ ફરીથી હવે ચર્ચામાં આવ્યું છે, નામ છે શમશેરસિંહ। શમશેરસિંહ આઈપીએસ 2091 બેચના તેઓ અધિકારી છે અને તેની વચ્ચે હવે શું તેમને ગુજરાત રાજ્યના નવા ડીજીપી બનાવવામાં આવશે કે કેમ, આવી ચર્ચાઓ શરૂ થઈ છે। વધારે માહિતી માટે ન્યૂઝ રૂમથી પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, જે નામો ચર્ચામાં હતા તેની વચ્ચે વધુ એક નામ અત્યારે ચર્ચામાં આવ્યું છે। બિલકુલ કૃણાલ, શમશેરસિંહ જે છે તેઓએ 2020 સુધી એ ગાંધીનગર CID ક્રાઇમની અંદર તેઓએ પોતાની ફરજ બજાવી છે અને ત્યારબાદ તેમને વડોદરાની અંદર વડોદરા પોલીસ કમિશનર તરીકેની પણ જવાબદારી સોંપવામાં આવી હતી। ત્યારબાદ દિલ્હી ખાતે એટલે કે જાન્યુઆરી 2025ના એ 19 તારીખની આસપાસનો એ સમય હતો કે જ્યાં એક ઓર્ડર થાય છે અને શમશેરસિંહને એડિશનલ એડીજીપી બોર્ડર એટલે કે BSF બોર્ડર સિક્યુરિટી ફોર્સ તરીકે તેમને દિલ્હી ડેપ્યુટેશન પર મોકલવામાં આવે છે। દિલ્હી ખાતે ડેપ્યુટેશન પર ગુજરાતના અનેક એવા અધિકારીઓ જતા જોવા મળે છે। સરકાર અનેક એ અધિકારીઓને ડેપ્યુટેશન પર દિલ્હી બોલાવે છે, તેમાં શમશેરસિંહનું પણ નામ એ 2025ની અંદર સામે આવ્યું। પણ અચાનક જ એ ડેપ્યુટેશન પર 3 વર્ષનો સમયગાળો આપવામાં આવે છે। 3 વર્ષ સુધી દિલ્હી ખાતે તેમનું પોસ્ટિંગ રાખવામાં આવે છે અને અચાનક એ 3 વર્ષની જગ્યાએ ડિસેમ્બરની અંદર જ્યારે 31 તારીખે ગુજરાતના ડીજીપી વિકાસ સહાયનું એક્સટેન્શન પૂરું થયું, તેઓ નિવૃત્ત થયા અને મોડી રાત્રે KLN રાવ કે જેઓને નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે ચાર્જ સોંપવામાં આવ્યા। 48 કલાક જેટલો સમય વીત્યો અને આજે વહેલી સવારે એક સમાચાર સામે આવે છે કે ડૉક્ટર શમશેરસિંહ કે જેઓએ એડીજીપી બીએસએફ સિક્યુરિટી બોર્ડર સિક્યુરિટી ફોર્સના એડીજીપી તરીકે હતા તેમને ત્યાંથી પરત ગુજરાત બોલાવવામાં આવે છે અને ફરી એક વખત
રેસની અંદર ગુજરાતના ડીજીપી તરીકે તેમનું નામ એ ચર્ચાની અંદર રહ્યું છે કે કાયમી ડીજીપી તરીકે એ તેમની નિમણૂક કરવામાં આવે. 2020 સુધી તેઓએ સીઆઈડી ક્રાઇમના વડા તરીકેની જવાબદારી એ તેમને સંભાળી ચૂક્યા છે અને ત્યારબાદ તેઓ વડોદરા હતા, એટલે કે ગાંધીનગર, અને સાથે જ ગુજરાતના લો એન્ડ ઓર્ડરની તેમને બખૂબી માહિતી છે. અને હવે આ તમામની વચ્ચે તેમને એક આ મહત્ત્વપૂર્ણ જવાબદારી જે સોંપવામાં આવી છે એ જવાબદારીને લઈને હવે આવનારા સમયની અંદર કદાચિત એ તેમને નવા ડીજીપી તરીકેની જવાબદારી સોંપવામાં આવે તો કદાચ નવાઈ નથી. અને ગુજરાતના બ્યુરોક્રેટ્સની અંદર એક ચર્ચા એ ચાલી રહી છે કે શમશેરસિંહને પરત ગુજરાત બોલાવવા પાછળનું આ એક મહત્ત્વપૂર્ણ કારણ છે કે ઇન્ચાર્જ ડીજીપી KLN રાવ જે છે તેમની જગ્યા ઉપર કાયમી ડીજીપી તરીકે ડૉક્ટર શમશેરસિંહનું નામ એ આપવામાં આવે તેવી શક્યતાઓ જે છે તે હાલમાં વ્યક્ત કરવામાં આવી રહી છે. અને આ જ શક્યતાઓના કારણે કદાચિત અત્યારે તેમને પરત બોલાવવામાં આવ્યા છે. હવે જોવાનું રહેશે કે ડૉક્ટર શમશેરસિંહને જે પરત બોલાવવામાં આવ્યા છે તેમને ગુજરાતની અંદર કયા પ્રકારનો હોદ્દો અને ક્યારે એ તેમની જાહેરાત જે છે તે કરવામાં આવે છે. કૃણાલ. જી, જે રીતના એ શમશેરસિંહની વાત કરવામાં આવે તો તેમનું નામ પણ અત્યારે ખૂબ ચર્ચામાં છે. મૂળ હરિયાણાના રહેવાસી અને તેઓ એક ગુજરાત કેડરના IPS અધિકારી હતા. તેઓએ 2021ની અંદર વડોદરા પોલીસ કમિશનર, ત્યારથી લઈ તેઓ ADGP તરીકે નિયુક્ત થયા. ત્યારબાદ એન્ટી કરપ્શન બ્યુરોની અંદર પણ તેમને મોટી જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારબાદ તેઓને કેન્દ્રીયમાં BSFના એડિશનલ ડિરેક્ટર જનરલ તરીકેની જવાબદારી સોંપવામાં આવી અને અચાનક હવે તેનું નામ ગુજરાત રાજ્યના નવા ડીજીપી પદે નિયુક્ત કરવામાં આવે તેવી ચર્ચાઓ એ અત્યારે ખૂબ ચર્ચા થઈ રહી છે. પોલીસ બેડામાં તર્ક અને વિતર્ક લગાડવામાં આવી રહ્યા છે કે હવે ગુજરાત રાજ્યના નવા ડીજીપી કોણ.